જય મા મમાઈ આપણી થઈ ગઈ છે સવાર ને આપણે પહોંચ્યા છીએ સોનગઢ પાસે ભાઈ સોનગઢ જો ભાઈ કેવો મસ્તીનો વ્યૂ આવે છે કાંઈ ન ઘટે ઘટે તો જિંદગી ઘટે રસ્તો કોઈ દી ન ખૂટે હો ભાઈ મોટા રસ્તો કોઈ દી ન ખૂટે ભાઈ જો ટ્રેન આવી ગઈ ટ્રેન ભાઈ વેરા ટોલ પ્લાઝા આવી ગયો વેરા સોનગઢ વેરા ભાઈ અમે પૈસા દેતા દેતા થાકી રહ્યા છીએ હો ભાઈ આ ભાઈને કહો અમારા ઉપર રેમ કરે ભાઈ પૈસા ના લે એવડા જો ભાઈ સુરતમાં ભાઈ જો પોલીસ વાળા ઉભા છે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે ભાઈ હવે ધ્યાન તા દેવું અમારી ગાડી નીકળે કાંઈ નથી હવે રસ્તો ખુલ્લો પડ્યો છે આપણે જવા દઈએ હવે પહેલો હાથ દીધો તો ભાઈ આપણે સુરત પહોંચીએ અને ટ્રાફિકના દર્શન થઈ ગયા હો મોટા કાંઈ ન ઘટે જો ભાઈ કાંઈ ઘટે કાંઈ ન ઘટે તો ભાઈ આપણે અહીંયા રાજ હોટલે પહોંચીએ હવે રાજુભાઈને અહીંયા ઉતારીએ છીએ જોઈએ હવે કાં રાજુભાઈ સાચી વાત ને એટલે ઘણો ફોલો કાપવાનો છે મામુ પછી ભૂજ મૂકવાનું હોય ને આપણું ઠેકાણું આવી ગયું અને આપણે મામુને વિદાય લઈ જઈએ મામુને કહી કે ભાઈ અમારથી ભાઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરી દેજો આમ તેમ બોલાઈ ગયું હોય તો માફ કરી દેજો નકા શું કરે હા હવે અમને એકલા મોકલી દીધા શું કહેવાય બીજું બાકી કેમ હાલ્યા મોજ હાલે રોજ હોય શેઠને નહીં મોકલતા કાંઈ તો ભાઈ આપણે રાજુભાઈને ઉતારીને આપણે હાલતા થયા છીએ આગળ હવે થાકી ગયા છીએ જોઈએ હવે ક્યાં જ્યાં ઊંઘ આવશે ત્યાં હોઈ રહેશું 2-3 કલાક જો ટ્રાફિક સુરતમાં અમે બકરા જરે ભાઈ તો ભાઈ આપણે નાહીને ફ્રેશ થઈને જમી લીધું હવે જશું આગળ આસ્તા આસ્તા છે આખી રાતનો ઉજાગરો જ્યાં ઊંઘ આવશે ત્યાં હોઈ જશું શું હતું સમાધિનો ઉઠો તો ઉપાધિ સુઈ જશું તો વાંધો નથી નકા ઉપાધિ ચાલુ જ છે ક્યાં જઈએ गिरीश हो गया कितना हुआ 120 भाई सहयोग એટલે ગિરીશ બિરીશ કરી આપે ગાડીમાં 120 રૂપિયા આપણે નાવા જઈએ ત્યાં સુધી ગિરીશભાઈ કરી નાખે હો ભાઈ તો ભાઈ આપણે ભરૂચવાળા ભૂલિયાગઢને પહોંચીએ ભરૂચ કાંઈ ના ઘટે હો જો ભાઈ આમેથી ગાડી જાય આમેથી દેખાતી હોત ભાઈ નદી પાણી ભરેલું છે ભાઈ ભાઈ તો સાંજનો ટાઈમ છે ને વડોદરા આપણે પહોંચવા આવ્યા છીએ 20-25 કિલોમીટર હશે ભાઈ વડોદરા તો સાંજનો વિવો કાંઈ ન ઘટે હો મોટા ઘટે તો જિંદગી ઘટે ભાઈ ભાઈ વડોદરાનો વિવો હા કાંઈ ન ઘટે હો ભાઈ વડોદરા પહોંચી આવ્યા જો ભાઈ ખાલી હા વડોદરાની મોજ હા જો ભાઈ જો ટ્રાફિકની સમસ્યા જો ભાઈ તો ભાઈ આપણે માતાજીને મનાવી લીધી અગરબત્તી કરી લીધી છે માતાજી અગરબત્તી કરી લઈએ આજે નાહી તો ફ્રેશ થઈ ગયા એટલે આપણે અગરબત્તી કરવા ઊભા રહ્યા હતા ગાડીએ તો ભાઈ અમદાવાદમાં આપણે તુલસી હોટલે કાઠિયાવાડી જમવા ઊભા છીએ જો અહીંયા લાગી છે ભૂખ એટલે જમી લઈએ